કેરળ રાજ્યના કાસરગોડ જિલ્લાના ચેમિની ગામના 73 વર્ષના વૃદ્ધાને તેમના જ ઘરમાં કુંદી રાખી મારી નાખવાની ધમકી આપી લૂંટ કરવાના ગુનાનો ફરાર આરોપીને બોરસદ તાલુકાના તળપદ ગામમાંથી શોધી પકડી લાવી કેરળ પોલીસને સોંપતી બોરસદ રૂરલ પોલીસ. કાસરગોડ જિલ્લાના ચેમિની પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને સ્ટાફ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન આવી મદદ માંગતા ચેમિની પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(3), 127(2), 309(4), 351(3) મુજબના ગુનામાં જેની વિગતે કેરળ રાજ્યના કાસરગોડ જિલ્લાના હોસદુર્ગ તાલુકાના ચિમેની ગામના પટ્ટોલીમાં રહેતા 73 વર્ષના વૃદ્ધાને તેમના જ ઘરમાં ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપી લૂંટ કરવાના ગુનાનો આરોપી ત્યાંથી ફરાર થઈને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતો, જે કામે આંતરરાજ્ય પોલીસને મદદરૂપ થવા સારું શ્રી D.R. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર નાગપા બેટના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ દીપેનભાઈ શિવરામ અને હેડ કોન્સ્ટેબલ મિનેશભાઈ દનિયાલભાઈ નાઓએ બકસુર અલી અબ્બાસ અલી સૈયદ નામના આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સને ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી નાપા ગામેથી શોધી કાઢી આરોપીને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન લાવી કેરળ પોલીસને સોંપી આંતરરાજ્ય પોલીસને મદદ કરેલ.